કેમ છો મિત્રો? જય મહાદેવર. આપનું ફરી સ્વાગત છે વિશાલ લાઈવ 365 યુટ્યુબ ચેનલમાં. આજે તમે જોતા હશો હું ક્યાં આવી ગયો. પાછળ તો જુઓ રંગબેરંગી અને કલર ચિત્ર ને. તો આપણે આવી ગયા હતા સ્કૂલમાં એડમિશન કરાવવા. આપણે તો બહુ જાજા વહેલા આવી ગયા, કારણ કે આપણી છોકરી તો હજી નાની છે એટલા માટે. તો આજનો દિવસ બહુ અલગ ગયો હતો. સવારથી એટલી ગરમી હતી કે કામ પણ કરવાનું પણ મન નહોતું. પણ આજે એક એવી ઘટના થઈ કે આખો દિવસ યાદ રહી ગયો. સવારે વહેલા ઉઠ્યો તો સીધે કામે નીકળ્યો. રાજકોટમાં આજકાલ તો એવો ટ્રાફિક રહે છે કે બાઇક ચલાવવી મુશ્કેલ થઈ જાય છે. રસ્તામાં એટલી ગરમી હતી કે થોડી વાર એવું લાગ્યું કે પાછો ઘરે વહી જાઓ. અને પછી રસ્તામાં એક અંકલ મળ્યા. એમની એક બાઇક બંધ પડી ગઈ હતી. આજુબાજુમાં કોઈ મદદ કરતું નહોતું. મને થોડુંક મોડું થયું, છતાં મેં બાઇક સાઈડમાં રાખી અને એમની મદદ કરી. થોડા સમય પછી બાઇક ચાલુ થઈ ગઈ. એ અંકલે એવું સ્માઇલ આપ્યું કે દિલ ખુશ થઈ ગયું. એમણે મને કહ્યું, બેટા, આજકાલ કોઈ રોકાતું નથી, પણ ભગવાન તારું ભલું કરે. એ વાત સાંભળી ખરેખર આજે અંદરથી સારું લાગ્યું. આપણે રોજ પૈસા પાછળ દોડીએ છીએ, ટેન્શનમાં જીવીએ છીએ, પણ કોઈક થોડી મદદ કરી જાય તો દિવસ સારો થઈ જાય છે. પણ હું કામમાં ગયો તો આખો દિવસ ધૂમ તડકામાં અને થાકીને, પણ આ બધું સાંભળીને મન ખુશ થઈ ગયું. એ વાત જવા દો. એટલે ક્યારેક એવું લાગે છે આપણે કામમાં કેટલા બિઝી થઈ જાય છે. સતત કામ બધું બોલાતું જાય છે. ક્યાં શું છે ક્યાં જ નહીં. અહીંયા આવી તો અહીંયાની ટેન્શન, બહાર ગામ જાય તો બહારની ટેન્શન કે વાં જલ્દી કામ પૂરું કરવાનું છે, વાં કરવાનું છે. પછી તો રાતે પાછો આવ્યો, મમ્મીના હાથના ભોજન સ્વાદિષ્ટ, એમ થાક આખો ઉતરી જાય એવું લાગ્યું. ચાલો મિત્રો, આજનો વ્લોગ અહીં પૂરો કરી ફરીથી મળીશું. જય મહાદેવ.